મેહુલભાઈ 500 રૂપિયા ઉછીને આપજો, 2 દિવસમાં પાછા આપી દઈશ. આ બેન આ વખતે હું તને પૈસા નહીં આલવાનો. આ તારું કાયમનું એકનું એક બોનું હોય છે. કયું બોનું એકનું એક હોય છે? આ 2 દિવસ તો પાછા આપી દઈશ. હા તો મેહુલભાઈ અત્યારે 500 રૂપિયા આપો, બીજી વખત આવીશ ત્યારે કંઈક નવું બોનું બનાવીશ. મેહુલભાઈ તમને કોઈ 50 લાખ રૂપિયા આપે તો તમે શું કરો? અરે બેન તું 50 લાખની વાત કરે છે. આ કોઈ મને 500 રૂપિયા આલે ને તો હું એની આરતી ઉતારું અને 4 દાડાના મારા ઘરેના રોટલા કરું. અને તું 50 લાખની વાત કરે છે. આ એટલી બધી સાપ ખરાબ થઈ ગઈ છે ને કે આ જન્મમાં તો ભેગું જ ના થાય. મેહુલભાઈ તમે મારી બેનપણીનો નંબર કયા નામથી સેવ કર્યો છે? આ બેન એવા નોમે સેવ કર્યો છે, દૂધવાળી. પણ મેહુલભાઈ મારી બેનપણી તો દૂધ નથી વેચતી. આ એટલે તો બેન મેં એવું નામ રાખ્યું છે, આ કોઈને શક ના થાય ને. મેહુલભાઈ મારી બેનપણી મને કેમ તમારું રોજ પૂછે છે, તમને ખબર છે મેહુલભાઈ? આ બેન મને જ નહીં ખબર. આ તને ખબર હોય તો કે તમ પૂછે છે મારા વિશે રોજ? મને ખબર છે, એવું પૂછે છે મને કે આ વખતે મેહુલભાઈને હું રાખડી બાંધવાની છું. બેન તું મને કાયમ ચમ કોમ ભણાવે છે? મેહુલભાઈ કારણ કે તમે મારા ભાઈ છો. આ બેન હું તારો ભાઈ છું એટલે તારે કોમ ભણાવવાનું હોય? હા ભાઈ હોય તો બહેનનું કામ તો કરે જ ને. આ તો બેન ભાઈનું શું કરે? બહેનનું કામ એ છે ભાઈ કામ ના કરે તો ઠપકો આપવાનો. મેહુલભાઈ આજથી હું તમારી બહેન. અરે વાહ, તો બેન હવે તો તું મને સાચવીશ ને? હું સાચવીશ નહીં, સુધારીશ. આ બેન એમાં ફરક શું? સાચવવામાં પ્રેમ હોય, સુધારવામાં ઠપકો. આ છોકરીઓ શ્રાવણ મહિનાના સોમવાર તો કરે છે, પણ મને એવું લાગે છે કે સોના સોના બાલાજીના સેમમરા થઈ જતી છે. બાકી આટલા બધા ઓઢા ના ફરતા હોય. મેહુલભાઈ મારી બેનપણીને તમે શું કહ્યું તું? આ બેન હું તો કોઈ નતો પૂછતો. આ ખાલી એમ જ કહેતો હતો કે તું ઘરે છે કે નહીં. મેહુલભાઈ એણે મને કહ્યું કે તમે એને તમારી બેન બહુ ગુસ્સાવાળી છે એવું કહ્યું. આ તો બેન એમાં મેં શું ખોટું કીધું છે? આ સાચું તો કીધું છે. એટલે મારી પાછળ મારી જ ફરિયાદ કરો છો? અરે બેન એમાં એવું નથી. આ એને હું તારું એવું કહું ને કે મારી બેન આટલી ગુસ્સાવાળી છે તો એ મારાથી દૂર રહે. મેહુલભાઈ આજે વાતનો નિર્ણય થઈને જ રહેશે. શું નિર્ણય બેન લેવાનો છે આજે? તું મારી બેનપણીને પસંદ કરે છે કે નહીં? ના બેન મને તારી બેનપણી નથી પસંદ. ખરેખર? હા બેન ખરેખર મને નહીં પસંદ. બિલકુલ નથી ગમતી? હા બેન બિલકુલ નહીં. પણ મેહુલભાઈ તમે મારી બેનપણીને બહુ ગમો છો. આ તો બેન એમાં શું થઈ ગયું? ઈ મને પસંદ કરે છે, હું તો એને નહીં કરતો ને. એ આજે તમારો નંબર પણ માંગતી હતી, પણ હવે કંઈ નહીં, હું એને કહી દઈશ કે મેહુલભાઈને તું નથી ગમતી.